મોડાસા શહેરમાં કહેવાતી નકલી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ આવી છે. રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા કચેરી ચલાવવામાં આવતી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કચેરીની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા. કચેરી 7 જેટલા શખ્સો કામ કરતા હતા. મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સરકારી સિક્કા, લેટરપેડ, કોરા બિલો સહિત શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. અરવલ્લી જિલ્લા नायब डीडीओ टीम शंकास्पद दस्तावेजों कब्जे ले कार्यवाही हाथ धरी थी। मुझे माहिती मिली थी कि यहाँ पे इस तरह का सिंचाई डिपार्टमेंट का कुछ ऑफिस चल रहा है। मुझे शंका है कि ऑफिस में जिस तरह से ब्लैंक बिल मिले हैं, एक पीस कंप्यूटर है, एमबी बुक है, जो एमबी बुक ऑफिस में ही रहती है, डी रिटायर्ड डी और चालू डी यहाँ हाजिर है। उसके सिवाय भी सिक्के भी यहाँ से उपलब्ध हुए हैं। 3 खाना भर के ब्लैंक एमबी बुक भी उपलब्ध है। 25-30 फाइलें यहाँ पे, एक तिजोरी अभी लॉक की हुई है। इस तरह का माहौल जिस तरह से देखा है, मुझे पूरा शंका है कि यहाँ पे नकली तरह से बिल बनते थे, नकली बिल बना के नकली पैसे लिए जाते थे। माननीय भूपेंद्र भाई पारदर्शिता से काम कर रहे हैं, सरकार का काम कर रही है, यहाँ के कलेक्टर और एसपी भी यहाँ से विश्वास से काम कर रहे हैं, पर कोई कर्मचारी शायद यहाँ पर खुद के बचाव या खुद के घर को पैसे से भरने के लिए इस तरह का माहौल क्रिएट किया है। ये मैं पूरी तरह से जानता हूँ। मैं ये भी जानता हूँ कि मेरे पे आक्षेप भी हो सकते हैं किसी प्रकार के कि भाई ये पैसे के लिए कर रहे हैं, ये कर रहे हैं, पर प्रजा जानती है। इसीलिए मुझे निर्दलीय विधायक के रूप में यहाँ पे विजयी बनाया है, तो मेरी फर्ज है कि प्रजा को कहीं नुकसान ना हो। नकली कचेरी कहीं नहीं। हूँ 6-23 अंदर निवृत्त थયેલો છું। હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે, એમને 2 કેસ જૂના, એક સિમ્યુલેટી અને મોટી મોરી, એમના જવાબ સરકારશ્રીમાં કરવાના હતા, એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો વ્યક્તિ છે, એ રૂએ મારી જોડે આવ્યા હતા। તો એ જવાબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજે હતો અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે બધા ભાઈઓ હતા એ જોડે આવ્યા। બાકી કઈ અહીં કોઈ કચેરીના જે સિક્કાને લેટર પેડ મળ્યા છે એ બાબતમાં કચેરીના સિક્કા અને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે ઓફિસે, ત્યારે હું કામ કરતો હતો જ, એટલે સિક્કા કંઈ એવું કંઈ એનો ગેરઉપયોગ થતો નથી, એ ધૂળ હાલતમાં જ હશે। હું એનએલ પરમાર, કાર્યપાલક ઇજનેર, અરવલ્લી પંચાયત સિંચાઈ વિભાગ, મોડાસા। હાલ હું રનિંગ કર્મચારી છું અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે। હું છેલ્લા 8 મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું। મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું, અત્યાર સુધી મેં સ્ટેટમાં જ નોકરી કરી છે। હવે જૂના કોઈ કેસ હોય, એ એનું કંઈ બી પ્રોબ્લેમ થાય, કંઈ બી જાણવું હોય સરકારમાં, કંઈક કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી PM ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર, અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું। અને એવા જ 2 કેસ લઈને સિમ્યુલેટી તળાવ અને મોટી મોરી, આ 2 કેસ જે છે એ 2015-16ના કેસો હતા। એ કેસમાં સરકારશ્રીમાંથી મને 2 દિવસમાં કીધું કે ભાઈ આનો જવાબ કરો। મારે એસી સાહેબ, મારા અધિક્ષક ઇજનેરશ્રી સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ, ગઈકાલે પણ વાત થઈ, અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું, મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો, પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી એમબીને લગતી, એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવ્યો, એટલે મારે જૂના કાર્યપાલક ઇજનેરશ્રી જે હતા એ મારા આગળ 8-1 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે, તો મારે એમને પૂછવાની ફરજ પડે છે, અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય, એમને ખબર હોય, એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો। અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો, આજે ગરમી છે તો મારથી નહીં, તો ભાઈ એમના ઉંમરની હિસાબે હું આવ્યો નહીં, હું નહીં આવી શકું, એટલે હું પોતે આવ્યો। હું પોતે 2 MB લઈ આવ્યો હતો કેસનો રિલેટેડ, કે મોટી મોરીમાં જે તળાવ છે એની 2 MB હું પોતે લાવ્યો હતો। કાર્યપાલક ઇજનેર ક્લાસ 1 ઓફિસર છું, જવાબદાર અધિકારી છું, એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો, અને એટલા જવાબ ચાલુ હતા, એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ, હું જવાબ મારો કરીને હું નીકળવા જ તૈયારી કરતો હતો, એટલામાં આ MLA સાહેબે, એમની ટીમ હતી, આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો, તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી, પણ એવું કંઈ છે નહીં આડી અવડી। મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે
અહીંયા શું છે હું કંઈ જાણતો નથી અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે, નહીં કે જૂના PM ડામોર સાહેબ, બરાબર. આજે હું જે કરું છું મારી સહીથી સરકારમાં થયા છે વ્યવહારો, અને સરકારશ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે. JDC ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી.